એકવાર આપણે લઈને બેઠા છીએ બરાબર. હવે આપણે બધાએ બેઝલાઈન સર્વે પણ કર્યું, બધાએ ખૂબ સરસ કર્યું. પણ આ બાળકોને કેવું નિપુણ બનવા માટે એક જ વિધાન બાકી રહેતું. બાકીના બધા બાળકોએ ખૂબ સરસ કર્યું ભાઈ. હવે ફરી પાછી આપણે નિપુણની પરીક્ષા લઈશું બરાબર. અહીંયા ધ્યાન આપની ચંદ્ર કઈથી પેપર આવશે ને એ પહેલા હવે 1 મહિના પછી હું પણ અહીંયાથી ફરી પેપર લઈ જાઉં. હવે એની અંદર પણ તમે શું કરશો એમ આપણે જોઈશું કે એમાં કોણ નિપુણ બને છે ભાઈ બરાબર. ઘણા બધા બાળકો પ્રગતિશીલમાં છે, ઘણાએ ખૂબ સરસ મહેનત કરી હતી ભાઈ બરાબર. ઘણા બાળકો ઉદયમાનમાં છે કે જે ગયા વર્ષે બાલવાટિકામાં અનિયમિત આવતા હતા, એક દિવસ આવે 2 દિવસ ના આવે. દેવાંશી બેન ઘેર રહી જતા હતા, શિવાની બેન ઘેર રહેતા હતા, પણ જે બાળકો દરરોજ આવતા હતા બરાબર એ બધાને ખૂબ સરસ આવડી ગયું. નિપુણ બનવા માટે આપણે થોડીક જ મહેનતની જરૂર છે તો આપણા ધોરણ 1 ના બાળકો બધા નિપુણ બની શકે. સાક્ષી હવે આજે જેને ખૂબ સરસ મહેનત કરી છે ને એવા છોકરાને આપણે ઇનામ આપીએ. બાકીનાને હું ઇનામ આપું છું. પછી બીજા મહિને જ્યારે પરીક્ષા લે ને ત્યારે બધા નિપુણ બનવું છે ને ભાઈ. ચલો પ્રતિજ્ઞા લો. હું નિપુણ બનીશ. હું દરરોજ શાળામાં આવીશ. હું ઘરે નહીં રહું. ઓકે ચલો હવે આમાંથી છે ને હું કહું એટલે ઉભા થવાનું છે. ચલો સિદ્ધરાજ ઉભો થાય, મિતેશ, ધવલ. હવે ચલો અંજુ ભાઈ જુઓ તો જે શબ્દોનું તો વાંચન કરે છે પણ વાક્યનું વાંચન પણ ખૂબ સરસ કરી શકો. એમાં આ બધાની અંદર આપણે પહેલો નંબર આપીશું ધવલ. ચલો ધવલ માટે ક્લેપ કરો. જે સારી રીતે શબ્દનું વાંચન પણ કરે છે, શ્રુત લેખન પણ કરે છે. તમને બધાને આવડે તો બધું જ બેટા. વાંચવામાં તો બધા ખૂબ સરસ છે 2-3 સિવાય, પણ તમને જ્યારે બેન મોઢે શબ્દો લખાવો ત્યારે ભૂલ પડે છે ને તો આપણે આમાં ભૂલ ના પડે કે બરાબર. ચલો ક્લેપ ચાલુ રાખો. ક્લેપ ચાલુ બંધ ના કરી જોઈએ. ચલો ભાઈ આ બધા મને તાળી. હવે તમારા બધાએ આવતા મહિને ઉભા એમ છે ને. ચલો બેસ જાઓ તમારી જગ્યા ઉપર. જો ભાઈ આવતા મહિને વધુ મહેનત કરશો તો બધાને હું મીડિયા કલર આપીશ પૂરો. અંદર બસ મૂકી દો, ખોલવા નથી. બેગ ઉપર મૂકી દે બેટા. ચાલો હવે એ સિવાયના બરાબર એ સિવાયના તમે પણ તમામ બાળકો ખૂબ સરસ રીતે જ કરો બેટા બરાબર. તો તમને પણ હું પેન્સિલ આપું છું. આવતી વખત તમને પણ મીડિયા કલર મળશે તો બધા મહેનત કરશો. કોઈએ ઘરે રહેવાનું નહીં. એટલે હવે ધોરણ 1 વાળા બરાબર બધાને પેન્સિલ આપું છું. તમે બધા પ્રગતિશીલ જ છો. બરાબર આવતા મહિને બધાને કલર લેવો છે ને ભાઈ તો કલર લેવા માટે મહેનત કરવાની બધાએ. અને પહેલું તો શ્રાવણ મહિનો ભાઈ. કાલથી શું આવે તમારા ઘરે? કાલે તો દિવાસો પણ શું લાવશો ઘરે? પણ શું કરવાનું? આરતી કરી નિશાળ આવવાનું. કોઈએ ઘરે રહેવાનું ભાઈ. આપણે ઘરે રહીએ તો માતાજી ખુશ થાય. આપણે પણ અહીંયા તો માતાજી ખુશ થાય ના થાય. એટલે બધાએ દીવો આરતી કરી અને ઘરે આવી જવાનું. તને તો મળે કલર બનાવી લે સાક્ષી. અમે ગલત એની મૂકી દો બેટા. ચૂઈ ગઈ છે ને